બિચારી બા ફોન કરે હો તો અહીંયા રસીલા ઓણ આવો છો ને તમે તો રસીલા પાસે કે હમણાં બા પાછા હજી 20 દી થયા અહીંયા આવી રહ્યા છે તમારા છોકરાને તો દીકરાઓને બધાને ઓફિસો ખુલી જાય છે છોકરાઓને નિહાળ્યું ખુલી જાય છે કેમ અમારે આવું પણ બટા થોડાક જે આવો તો શું છે દાદાને ટેકો રે હમણાં મોસમ પડી છે થોડાક જે આવો શું અરે બા ટિકિટ હોવી જોઈએ ને ટિકિટ નથી વલ્લભ દાદાને છોકરાઓને એને ટિકિટ મળી ગઈ તમને કેમ નથી મળતી થોડાક દી વહેલા આવો શું વાંધો છે ના ના બા હમણાં 15 દી હાટું હું આવું 15 દી છોકરાને વેકેશન પડે ને તો અમે જઈએ છીએ કુનું મનાલી તો બટા ત્યાંની ટિકિટો મળી ગઈ દેહની નથી મળતી થોડાક દી 5 દી આવો શું વાંધો ઓળ્યું લેવા બહુ સારું થઈ જાય આમ થાય એમ કહેતા કે મુઠીક મગ નાખજો મુઠીક ચોખા નાખજો ને તુવેરની દાળ નાખજો ને કેટલું નાખજો અને એ એક જોઈએ જેવો બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું ત્યાંથી શાહીના બવણા ને ઘીના બવણા ને તમને કોઈ 5-5 લીટર આવે છે ને પાછા ખાલી જાય છે થોડુંક મિની બદલના સફરજન નાખો ને એટલે હું વાંધો છે 24 કેરેટની કાજુ કતરી નાખો કનૈયા ડેરીના તમને કહો લાડવા નાખો બહરાટી બોલ છે દાદાને બધું ભાવે આ તો લહણ ફોલચ્યું કે આમાં દાદાને હસોડું કાંઈ ભાવે નહીં મોઢાને કાંઈ નાખે ભાઈ દાદાને મૂકતો ખરી મોઢે ભૂકો ન રહેવા દે દાદો એવો છે 20 વીઘા હજી હાંસવી શકે છે આ દાદો હજી 20 વીઘા હાંસવી શકતો દાદો શું કામ લાડવા ન ખાઈ શકે ભાઈ અને સીધી જ વાત છે ને હું વારાખીરી એક પ્રોગ્રામમાં કહું હમણાં આ દાદા રહ્યા ને જેટલા દાદા એ દાદાએ હાંસ્યું છે ને એટલું આપણે નથી હાંસવી શકવાના આપણી શૈલી પેઢી એવી છે જોકે આવા સુંદર મજાના આપણે કાર્યક્રમો કરતા હોય સંસ્કૃતિ સભરના ચેરિટેબલ ટ્રસ્ટો સ્થાપન કરતા હોય જો આવા સંસ્કારોનો ઉદ્ભવ થતું હોય તો સ્વાભાવિક રીતે હજી સંસ્કારો બચી રહે ખરા એ ફાઇનલ વાત છે હમણાં 4-5 દાદા મંદિરના ઓટલે બેઠેલા ને તો એક દાદા હાયલા જતા હશે એક દાદા હાયલા હતા ને પેલા મંદિરના ઓટલે બેઠેલા દાદા હતા ને પૂછ્યું કે હાલો આમ બેઠા જાઉં હું ગામમાં પારાયણ બેઠી છે કે હા એ ગામમાં પારાયણ બેઠી છે હાલો સપ્તાહ સાંભળવા તો એ દાદા કે કેટલા દી છે બેઠી તો કે 2 દિવસથી બેઠી કે 2 દી છે બેઠી છે તો આપણને ખબર નહીં ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા એ કે કથા બેઠી છે પણ આપણને એમાં હળ હુજી એવું છે નહીં કે કાં એ કે બધું ઉપરથી જાય કે કાં એ કે હિન્દીમાં વાંચે છે હે કે હિન્દીમાં વાંચે છે હિન્દીમાં સમજ પડવી જોઈએ ને આપણને કે કથા ઉપરથી જાય આમથી ચોથા દાદા બોલ્યા એ કે કથા ભલે ને હિન્દીમાં હોય ગુંજી ગાંઠિયા મોહનથાળ થોડો હિન્દીમાં હોય એમાં તો બહરાટી બોલાવવાની હોય બોલો આ વડીલો આને કોઈ પૂગે મારો કેવાનો ભાવ આને કોઈ ન પૂગે એ તો સહજ છે ને એને હાંસવું આપણું નથી હાંસવું એકવાના એ તમને ખબર છે એણે જે હાંસ્યું એ કેટલું હાંસ્યું છે મને તમને બધાને ખબર છે 4 ધામની યાત્રામાંથી કોઈ દાદા કોઈ વડીલો કોઈ આ છેડેથી ઓલે છેડે વડીલો આવતા હોય ને એના હામિયા કરવા કોઈ કલાકારો થોડા જતા હતા ઉકા દાદા ને રામજી દાદા ને કેશુ બાપા ને તમને કહો ભીમ બાપા ને ઉકા દાદા એવા હો ભાઈ જેવા તેવા ઉકા દાદા નહીં 5.5 ફૂટ આમ ઉછાણ ડાલા માથું પૂળો મૂછું ને એમાંય પાઘડીને એ 500 માણાની જાન આવતી ને તો ઊભા હાથ લાડવા શાક વાંબી આવે નાખો મોણ થોડોક નાખો ભાઈ નાખો મોણ નાખો હા ઘીની બવણી ભાવે ને 10 ડોબામાં નાખો આમાં ઘી એમ કરીને તસતા તમને કહો પસતા હો એ લાડવા કરે ને કોઈ ખારથિયું આવીને એમ કે ઉકા બાપા હા લાડવા ઘટે એમ છે કે લાડવા થોડા ઘટે ડોહો એ કે આ લાડવા ઘટે એમ છે મોહનથાળની ઢેફલી હોય તો 1 ની 2 થાય પણ લાડવાનો કેમ ભૂકો કરો મોહન દાદા ને ઉકા તો લાય ડોલ લાય લાડવાની તમને પીરહતા જ ક્યાં આવડે ડોહો લાય લાડવાની ડોલ એ લાડવાની ડોલ લઈને તો આવડી ડોલ લાગે એ કેવડાવે છે એ આમ નીકળતા થાય ને આમ પંગીથમાં નીકળતા પહેલાં જ પંગીથનું હતું અને હવે આ બધું ઊંધું થયું જોત ખરા ભેહું ઉપર પંખા ફરે ને માણા ઊભો ખાય નહીં સમજાય અત્યારે આ હવાર સમજાય ઉકા દાદા આમ ડોલ લીધી ને આમ લાડવો ખાવો ના રે મેં તો અડધો તો યાને દઈ દીધો મને ન ભાવે લાડવો તારે ખાવો એટલે નહીં હું તો ખાતો જ નથી થોડો એમ કરીને હોમાંથી હોહરવા નીકળી જાય ને એ ઉકા દાદા ને રામજી દાદા ને ભીમ બાપા હતા લાડવાય ઘટવા ન દે એ તો સહજ છે ને એને જે સાચવી રાખ્યું હાવ દેશી પણ સાચવી રાખ્યું કેવું કે 4 ધામની યાત્રાઓમાંથી આવતા હતા અને એના હામૈયા કરવા માટે એ ભીમ બાપા ઉકા દાદા
છું ઓરડાને વાલા આવો ને હામૈયાના ગીતથી લઈ ગરબાઓથી લઈ અને મરજિયાત હું તો મારા અહીંયા યુવાનો મારા ભાઈઓ બેઠા છે તમને ખબર હશે કે નકરા સેડ સોંગ સાંભળવાનું મારો બાપલ્યો હું ઘણી રીલ્સથી આવેલી હતી છતાંય હું તમને કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું કે સેડ સોંગ નહીં સાંભળવાના સેડ સોંગ છે ને યાર તમને ભૂતકાળમાં પાછા લઈ જાય યુ નો તમે સમજો આખી વાત તમે ગભરામણ મળે થવા મને કેમ બ્લોકમાં નાખી દીધો છે વારે વારે એ સેડ સોંગ સાંભળવા ને એની કરતા ક્યારેક દેશી ભજનમાં આવો તમે મારા છો હું તમારો છું આનાથી મોટી વાત શું છે પણ એક દિલથી કહી દઉં કે જ્યાં સુધી તમારી વચ્ચે અહીંયા ઉપસ્થિત છો એટલે કે અંટાળો જીવતો છે ત્યાં સુધી તમારા જીવનમાં કંટાળો નહીં આવવા દો હા કેવા મર્યાદિત ગીતો ખાલી એક કડી લઈને મારે પાસે હાસ્ય તરફ જાવ મને મજા આવે છે એટલે આમાં વગાડતો નહીં કેમ કે મેં પાછું યુ નો સમજો નહીં યાર કે પડવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યઘોર વન માં મેલીને દિવસ ઘણા થયા રે એ કે બીજે બીજું કાંઈ નવ જાણું રેજો બના આ ભમરો થઈને રે માણું રે દિવસ ઘણા થયા રે આમાં મળે તોલા હલવા કહેને કો સચ अपने एक दुनिया चलती है पर चुपके इस दिल में तन्हाई पलती है बस यार આમાં તોલા ન હલે અને હું તો જો અહીંયા બેઠેલા બધાને કહું ખાસ કરીને મારી માવડીઓને કર બધા હાથ જોડીને પ્રાર્થના કરું કે તમે જે ગામડામાંથી આવ્યા છો ને એ ગામડાની ગરબી રમીને આવ્યા છો આ તો મહાનગરોની નવરાત્રી હવે ચાલુ થઈ પહેલાં એટલું બધું નહોતું 300 રૂપિયાનો દુપટ્ટોની કિંમત તો એ તો દુકાનમાં 300 રૂપિયાની કિંમત હોય પણ એ દુકાનમાં 300 રૂપિયાની કિંમત હોય પણ એ દુપટ્ટાની કિંમત સાચી જાણવી હોય ને તો દીકરીના બાપને પૂછવું પડે કે દુપટ્ટાની કિંમત શું છે આ નવરાત્રીની અંદર હાથ જોડીને પ્રાર્થના કરું છું કે સંસ્કૃતિ સભર નવરાત્રી કરો ને હું વાંધો જ મારો બાપ 3 અગરબત્તી કરીને આમ બટેટામ ખોડી દે પછી માતાજીનું આમંત્રણ આપે હે ખોડિયારમાં તમે ગરબે રમવા આવજો મગજ લેતા આવજો એટલે છોકરા સેલ્ફી પાટ લે બિચારી માતાજી આવે ગાલ ને એને કે આવડું મોટું કમઠાણ ઊભું કર્યું છે તો આપણે જવામાં શું વાંધો એ ભાઈ એ સામુંડામાં આવે ને ગરબે રમવા આવે ને બધા ગરબે રમે ને પણ ગરબે રમે એનો વાંધો નથી પણ એ આરતી કરીને પછી જે 3 અગરબત્તી ખોડીને જે બહરાટી બોલાવે અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉ ક્યા તૂને કિયા જાદુ અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉ ક્યા તૂને કિયા જાદુ कभी घबराओ कभी गले लग जाओ नैन खुद पे नहीं काबू बिना पायल के ही बजे घुंघरू बिना पायल के ही बजे घुंघरू માતાજી બિશર્યું વિચાર કરે હે સામુંડામાં હે અંબેમાં તો કે હાલો નાઈથી જાય કાં તો કે છોકરો ગરબો નથી ચડાવ્યો તો હું ચડાવ્યું ડમરી ચડાવી
અને આવી ડમરીઓ છે ને આજની કુટેવ ત્રીજી પેઢીએ સંસ્કાર ન થઈ જાય એનું ધ્યાન રાખજો.